નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 1 ડિસેમ્બર 2024ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હજી પણ બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા. એકચ્યુઅલી આ ફરીથી અહીંયા ભૂલ થઈ છે. આ છે વિજ્ઞાનના પ્રશ્નો. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો, એના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે, અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નોના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે. અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય ને એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, જેમાંથી 5 પ્રશ્નો વિજ્ઞાનના છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ભારતની ભૂગોળના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. આજનો પ્રથમ પ્રશ્ન, તાજેતરમાં ગુજરાતની કઈ પ્રતિષ્ઠિત હસ્તકલાને જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન એટલે કે જીઆઈ ટેગ એનાયત કરવામાં આવ્યો છે? તાજેતરની વાત ચાલે છે. તો જવાબ શું આવશે? તો ઘરચોળા છે એને જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે. ઓકે, જોઈ લઈએ આપણે એના વિશે. તો ગુજરાત સરકારના માહિતી વિભાગના જણાવ્યા અનુસાર તાજેતરમાં જ ભારત સરકારના કાપડ મંત્રાલયના હેન્ડલૂમ્સ ડેવલપમેન્ટ કમિશન દ્વારા નવી દિલ્હીમાં આયોજિત હતું જીઆઈ એન્ડ બિયોન્ડ વિરાસત સે વિકાસ તક. આ કાર્યક્રમ દરમિયાન ગુજરાતના ગૌરવ સમાન ઘરચોળા હસ્તકલાને પ્રતિષ્ઠિત જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ એનાયત કરવામાં આવ્યો છે. હવે ગુજરાત રાજ્યના જીઆઈ ટેગ જે છે કુલ એ 27 થઈ ગયા છે, જેમાં તો 23 હસ્તકલા છે. આ માન્યતા સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને ગુજરાતના કારીગરોની ઉત્કૃષ્ટ કારીગરી પર પ્રકાશ પાડે છે. ગુજરાતના ઘરચોળા હિન્દુ અને જૈન સમાજમાં લગ્ન જેવા કે માંગલિક પ્રસંગોએ પહેરવામાં આવે છે. પરંપરાગત રીતે ઘરચોળા લાલ, મરૂણ, લીલા, પીળા જેવા રંગોમાં બનાવવામાં આવતા હતા, જેને હિન્દુ પરંપરામાં શુભ રંગો માનવામાં આવે છે. આજે ગુજરાતના વણકરો આધુનિક સમયને અનુરૂપ ઘરચોળા સાડીની બનાવટમાં તેમની ડિઝાઇન્સ અને ટેકનિક્સને અપડેટ કરી રહ્યા છે. તેઓ વધુ આકર્ષક સાડી બનાવવા માટે કૌશલ્ય વિકસિત કરી રહ્યા છે, જેના કારણે બજારમાં ઘરચોળા સાડીઓની માંગમાં પણ ઘણો સુધારો થયો છે. નિગમના ગરવી ગુજરી વેચાણ કેન્દ્રો ખાતે ઘરચોળા સાડીનું વિપુલ પ્રમાણમાં વેચાણ થઈ રહ્યું છે. તમને ખબર છે જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન જે આપવામાં આવે છે એની રજિસ્ટ્રી કયા શહેરમાં છે? ભારતમાં સૌપ્રથમ જીઆઈ ટેગ જેને આપવામાં આવ્યો હતો એ હતી દાર્જિલિંગની ચા, વેસ્ટ બંગાળ. ગુજરાતમાં સૌપ્રથમ જીઆઈ ટેગ આપવામાં આવ્યો હતો સંખેડાનું ફર્નિચર, તો છોટા ઉદેપુરમાં, બરાબર છે, જે આવેલું છે સંખેડા. ઓકે, અને ભારતમાં સૌપ્રથમ જીઆઈ સ્ટોર જે બન્યો છે એ છે ગોવામાં. આટલી બાબત યાદ રાખજો. આગળ વધીએ. દર વર્ષે વિશ્વ એડ્સ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો મિત્રો 1 ડિસેમ્બરને વર્લ્ડ એડ્સ ડે તરીકે મનાવવામાં આવે છે. તો આ દિવસ એ વિશ્વવ્યાપી લોકો માટે એચઆઈવી એટલે કે હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ, એની સામેની લડતમાં એક થવાની, એચઆઈવીથી જીવતા લોકો માટે સમર્થન બતાવવાની, એડ્સથી સંબંધિત બીમારીથી મૃત્યુ પામેલા લોકોનું સ્મરણ કરવાની તક પૂરી પાડે છે. વિશ્વ એડ્સ દિવસની શરૂઆત 1 ડિસેમ્બર 1988થી કરવામાં આવી છે. આ વર્ષે આની જે થીમ છે ટેક ધ રાઇટ્સ પાથ, માય હેલ્થ માય રાઇટ. બીજો પણ એક દિવસ છે જેને આપણે કહીએ છીએ વર્લ્ડ, યાદ રાખજો, વર્લ્ડ ફર્સ્ટ એડ ડે, એટલે પ્રાથમિક ઉપચાર ડે. તમને ખબર હોય એ ક્યારે મનાવવામાં આવે છે તો કમેન્ટ બોક્સમાં લખજો.
17નો જાદુ, 4નો જાદુ, નીતિ આયોગ, આરબીઆઈ, આ બધા શોર્ટ્સ છે, તમારે જોવાના બાકી હોય તો જોઈ લો. તમને પસંદ આવે તો લાઈક કરો, તમારા મિત્રો જોડે એની લિંકને શેર કરો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. ઇન્દોરમાં યુરેશિયસ ગ્રુપ એની 41મા નંબરની બેઠક યોજાઈ છે. ઓકે, યુરેશિયન પ્લેનરી એન્ડ વર્કિંગ ગ્રુપની આ બેઠક લગભગ 16 વર્ષ બાદ ભારતમાં આયોજિત થઈ. અહીંના બ્રિલિયન્ટ કન્વેન્શન સેન્ટરમાં 25થી 29 નવેમ્બર દરમિયાન યોજાયેલી આ 5 દિવસીય બેઠકમાં 23 દેશોના 200 પ્રતિનિધિઓએ ભાગ લીધો. આ ઇવેન્ટમાં મની લોન્ડરિંગ અને ટેરરિઝમ ફાઇનાન્સિંગ સામે રણનીતિ બનાવવા પર ચર્ચા કરવામાં આવી હતી. જો ઇન્દોરનું વાત આવે એટલે તમને સૌ પ્રથમ યાદ આવવું જોઈએ કે ભારતમાં સૌથી સ્વચ્છમાં સ્વચ્છ શહેર છે ઇન્દોર. છેલ્લા 6 વર્ષથી નંબર 1 પર આવે છે, બરાબર છે. અને બીજી વસ્તુ, ઇન્દોર છે એ ભારતનું પ્રથમ વોટર પ્લસ સિટી છે. ઇન્દોર છે એમાં થોડા સમય પહેલાં રેકોર્ડ કર્યો તો 24 કલાકમાં 11 લાખ વૃક્ષો ઉગાડવામાં આવ્યા હતા, બરાબર છે. તો એ પણ બાબત તમારે યાદ રાખવાની છે ઇન્દોર વિશે. યુરેશિયસ ગ્રુપ એ મની લોન્ડરિંગ અને ફાઇનાન્સિંગ ટેરરિઝમની વિરુદ્ધમાં કામ કરતી જે સંસ્થા છે, ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ, એની શૈલીની પ્રાદેશિક સંસ્થા છે. તમારા માટે પ્રશ્ન એ છે કે ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે. હવે આ 9 દેશોનો આમાં સમાવેશ છે: બેલારુસ, ચીન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, ભારત, રશિયા, તાજકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાન. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ, એક તો છે રાજેશ ભાસ્કર, બીજી છે રાજેશ ભાસ્કર 2, બંનેને તમારે સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ પરથી તમને મળી રહેશે. ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપી છે. તમને ડેલી કરંટ અફેરની પીડીએફની સાથે સાથે તમને પોલ્સ પણ અહીંયા રમવા મળશે. તાજેતરમાં કયા સ્થળે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ એમણે પોલીસ ડીજીપી અને આઈજીની 59મી અખિલ ભારતીય પરિષદનું ઉદ્ઘાટન કર્યું? તો જવાબ આવશે ભુવનેશ્વર, ઓડિશાનું જે કેપિટલ છે ને એ. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 29મી નવેમ્બર 2024ના રોજ ઓડિશાના ભુવનેશ્વરમાં પોલીસ મહાનિર્દેશકો ડીજીપી અને ઇન્સ્પેક્ટર જનરલ આઈજી એની 59મી અખિલ ભારતીય પરિષદનું ઉદ્ઘાટન કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમણે 30મી નવેમ્બર અને 1 ડિસેમ્બરના રોજ તેમાં હાજરી આપશે અને તમામને સંબોધિત કરશે. પ્રથમ વખત એવું થયું છે કે ઓડિશા રાજ્ય છે આ ડીજીપી અને આઈજીની અખિલ ભારતીય પરિષદનું આયોજન કરી રહ્યું છે. તમને ખબર છે ને, ઓડિશાના આજે ભુવનેશ્વર છે એની વાત કરીએ તો આવતા વર્ષે પ્રવાસી ભારતીય દિવસ ત્યાં ઉજવવામાં આવશે. કેટલામાં નંબરનો તમારે કહેવાનું છે? ભારતમાં 9મી જાન્યુઆરી છે ને આપણે પ્રવાસી ભારતીય દિવસ કહીએ છીએ. 6 અને 7 જાન્યુઆરી 2024ના રોજ રાજસ્થાનના જયપુરમાં આજે ડીજીપી આઈજી જનરલની 58મા નંબરની અખિલ ભારતીય પરિષદ યોજાઈ હતી. આ કોન્ફરન્સમાં વડાપ્રધાન, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ગૃહ રાજ્યમંત્રી છે બંદી સંજય કુમાર, પછી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ આ બધા હાજરી આપશે. સાથે સાથે કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહન, વડાપ્રધાનના મુખ્ય સચિવ પીકે મિશ્રા, ઇન્ટેલિજન્સ બ્યુરોના વડા તપન ડેકા એ પણ આમાં ભાગ લઈ રહ્યા છે. આ કોન્ફરન્સમાં ડાબેરી ઉગ્રવાદ, દરિયાકાંઠાની સુરક્ષા, 3 નવા ફોજદારી કાયદાઓ, આતંકવાદ વિરોધી વ્યૂહરચના, સાયબર ગુનાઓ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડ્રોન અને જેવી ઉભરતી ટેકનોલોજીઓ, એના દ્વારા ઊભા થતા પડકાર અંગે ચર્ચાઓ કરવામાં આવશે. ઓકે. તાજેતરમાં ભારતે કઈ સબમરીન દ્વારા વિશાખાપટ્ટનમથી K4 SLBM મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું? તો જવાબ આવશે INS અરીઘાટ. કઈ? INS અરીઘાટ. તો તાજેતરમાં ભારતીય નૌસેનાએ ન્યુક્લિયર પાવર્ડ સબમરીન INS અરીઘાટ દ્વારા વિશાખાપટ્ટનમથી K4 SLBM એટલે કે સબમરીન લોન્ચ્ડ બેલેસ્ટિક મિસાઇલ એનું સફળ પરીક્ષણ કર્યું છે. કોણે કર્યું છે? ભારતીય સેનાએ. તમારા માટે પ્રશ્ન, ભારતીય સેનાના ચીફ કોણ છે? વાઇસ ચીફનું નામ તમને હું કહી દઉં. ભારતીય સેનાના વાઇસ ચીફ છે કૃષ્ણા સ્વામીનાથન. ભારતીય સેનાનો દિવસ મનાવવામાં આવે છે, ભારતીય નૌસેના દિવસ મનાવવામાં આવે છે 4 ડિસેમ્બર અને સમનો વરુણ એનો મુદ્રાલેખ છે, બરાબર. ભારતીય નૌસેનાના જે પિતા છે છત્રપતિ શિવાજી મહારાજને કહેવામાં આવે છે.
K4SLBM એ એક ઇન્ટરમીડિયેટ રેન્જની સબમરીનથી લોન્ચ થવાની પરમાણુ બેલેસ્ટિક મિસાઇલ છે. આ અગાઉ ભારતીય નૌકાદળ K-15નો ઉપયોગ કરી રહી હતી, પરંતુ K4 વધુ સારી, સચોટ, પછી મેન્યુવરેબલ અને સરળતાથી ઓપરેટ થનારી મિસાઇલ છે. INS અરિઘાટ સબમરીનમાં વર્ટિકલ લોન્ચિંગ સિસ્ટમ છે અને એમાં K4 મિસાઇલો લગાવવામાં આવી છે, જેનું 3500 કિલોમીટરથી વધુના અંતરે ટાર્ગેટ પર પ્રહાર કરવામાં સક્ષમ છે. INS અરિહાંત પર K-15 મિસાઇલની રેન્જ બતાવી જાય છે, જે લગભગ 750 કિલોમીટરની સ્ટ્રાઇક રેન્જ ધરાવે છે. અને આ અપગ્રેડ INS અરિઘાટને પર ભારતના પરમાણુ સંચાલિત સબમરીન કાફલામાં એક પ્રચંડ ઉમેરો બનાવે છે, જે દેશને તેની વ્યૂહાત્મક સંરક્ષણ મુદ્રામાં વધુ સુગમતા અને શક્તિ પ્રદાન કરે છે. ઓકે, આગળ વધીએ. ઇસરો યુરોપિયન સ્પેસ એજન્સીના ઉપગ્રહ પ્રોબા 3 લોન્ચ કરશે. તો આપણું ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન યુરોપિયન સ્પેસ એજન્સીના ઉપગ્રહ પ્રોબા 3 એને 4 ડિસેમ્બર 2024ના રોજ ભારતીય સમય અનુસાર સાંજે 4 વાગ્યાથી લઈ 8 મિનિટે શ્રીહરિકોટા, જે આપણું જે ઉપગ્રહ લોન્ચિંગ સેન્ટર છે, ત્યાંથી લોન્ચ કરશે. આ લોન્ચિંગ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા એટલે કે ઇસરો PSLV એક્સેલ રોકેટથી કરશે. આ મિશનનો ઉદ્દેશ સૂર્યના કોરોનાનો અભ્યાસ કરવામાં આવે છે. સૂર્યના ફરતે ગોળ તકતી હોય છે, જેને કોરોના કહેવામાં આવે છે. સૂર્યની સપાટી પાસે 2 પ્રકારના કોરોના હોય છે. પ્રોબો 3 શું કરશે? સૂર્યની આસપાસના વાતાવરણનો અભ્યાસ કરી સ્તરને સમજવામાં મદદ કરશે. હવે આ 2 પ્રકારના કોરોના હોય છે, બંનેનો અભ્યાસ અનેક ઉપગ્રહો દ્વારા કરવામાં આવી રહ્યો છે, પરંતુ એ 2 કોરોના વચ્ચે જે ગેપ છે એનો અભ્યાસ કરવો મુશ્કેલ છે અને પ્રોબા 3 એ કામ કરવાનું છે. આ ઉપરાંત પ્રોબા 3 સૌર પવનો અને કોરોનલ માસ ઇન્જેક્શન એનો પણ અભ્યાસ કરશે. ઇસરો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન 15 ઓગસ્ટ 1969ની સ્થાપના ડૉક્ટર વિક્રમ સારાભાઈએ કરી હતી. હાલમાં એના અધ્યક્ષ ડૉક્ટર S. સિવાન છે. હેડક્વાર્ટર એનું બેંગલુરુમાં છે, આ યાદ રાખજો. યુરોપિયન સ્પેસ એજન્સીની આપણે વાત કરીએ તો 1975માં એની સ્થાપના થઈ હતી અને એના જે ડિરેક્ટર જનરલ છે એમનું નામ છે જોસેફ અશબેકર. તમારે જણાવવાનું છે એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે, યુરોપિયન સ્પેસ એજન્સીનું હેડક્વાર્ટર કમેન્ટમાં લખજો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને જે ટેલિગ્રામ આઈડી એટલે કે ટેલિગ્રામ ચેનલ છે આપણી એ છે રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF અને પોલ્સ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો, અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. ગુજરાતના કયા સ્થળે ઘોરાડ પક્ષીઓનું સંવર્ધન અને સંરક્ષણ કરવાની યોજના છે? તો જવાબ આવશે કચ્છની અંદર. કઈ જગ્યાએ? કચ્છ જિલ્લામાં. એકચ્યુઅલી રાજસ્થાનનું જેસલમેર છે. એમાં AI આર્ટિફિશિયલ ઇન્સેમિનેશનથી જન્મેલા નર ઘોરાડને ગુજરાતમાં લાવીને કચ્છના નલિયામાં રહેલા માદા ઘોરાડ સાથે બ્રીડિંગ અને સંવર્ધન કરવાની યોજના છે. આખા ભારતમાં 2 જ જગ્યાએ જોવા મળે છે, એક તો રાજસ્થાનમાં અને એક આપણા ગુજરાતમાં. આ સંવર્ધનના મુદ્દે રાજસ્થાન અને ગુજરાત વચ્ચે ચર્ચા વિચારણા પૂર્ણ થયેલ છે. કૃત્રિમ બીજદાનથી મોટા થયેલા 3જી પેઢીના નર ઘોરાડને ગુજરાતમાં લાવીને તેના સંવર્ધન કરવાની યોજના છે. 3000 હેક્ટર જમીન ઉપરાંત કેન્દ્ર સરકાર હવે નલિયામાં બ્રીડિંગ સેન્ટર ઊભું કરી રાજસ્થાનથી ઘોરાડના ઈંડા લાવીને સંવર્ધન કરવા માંગે છે. ઘોરાડને અતિશય સંવેદનશીલ પ્રજાતિઓની પક્ષીઓની શેડ્યુલ 1ની યાદીમાં સ્થાન ધરાવે છે અને આ પક્ષી 1 મીટર જેટલું ઊંચું હોય છે. તે સફેદ ગળા અને 1 મીટરની ઊંચાઈને કારણે તરત નજરે ચડી જાય છે. માદા ઘોરાડનું કદ નર ઘોરાડ કરતાં થોડું નાનું હોય છે. માદા ઘોરાડની ભ્રમરનો ભાગ પહોળો હોય છે, જ્યારે નર ઘોરાડ મોટા, ઊંચા, છાતી પર સંપૂર્ણપણે ગોળ કાંઠલો ધરાવે છે. પ્રજનન સમયે ઘોરાડ ઘાસિયા મેદાનોમાં વસવાટ કરે છે. કચ્છની આપણે વાત કરીએ, આપણા ગુજરાતનો નહીં પરંતુ સમગ્ર ભારતનો સૌથી મોટામાં મોટો જિલ્લો છે વિસ્તારની દ્રષ્ટિએ. તમારા માટે પ્રશ્ન છે, સૌથી નાનામાં નાનો જિલ્લો કયો વિસ્તારમાં? ભારતનો, ગુજરાતનો તો ડાંગ છે. ગુજરાત સરકાર અને દિલ્હી ખાતે ISC ફિક્કી સેનિટેશન એવોર્ડ 2024 એનાયત. તો ગુજરાતના 2 પ્રોજેક્ટ છે. ગોબરધન, ધ ગેલ્વેનાઇઝિંગ ઓર્ગેનિક બાયોએગ્રો રિસોર્સ ધન, અને બીજું ગ્રે વોટર મેનેજમેન્ટ પ્રોજેક્ટ. એના માટે આ ગુજરાત સરકારને દિલ્હી ખાતે આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ફિક્કી ફેડરેશન હાઉસ દિલ્હી ખાતે આયોજિત ISC ફિક્કી સેનિટેશન એવોર્ડની 8મી આવૃત્તિમાં
ગુજરાતને આ પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યો છે. ફિક્કીની વાત કરીએ, ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, એના પ્રમુખ એટલે કે ચેરમેન એ નવા આવ્યા, તમને ખબર હોય તો કહી દો કોણ છે. આ અંગે ગ્રામ વિકાસ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું કે ગુજરાત સરકાર તરફથી ગ્રામ વિકાસ કમિશનની કચેરી દ્વારા 4 કેટેગરીમાં નામાંકન કરવામાં આવ્યું હતું. ગોબરધન યોજના હેઠળ ઘન કચરા વ્યવસ્થાપન માટે ગુજરાતમાં અત્યાર સુધીમાં 7,411 બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યા છે. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, BTU શેનું માપ છે? બ્રિટિશ થર્મલ યુનિટ, તો ઉષ્મા થર્મલ કીધું ને. માનવ શરીરમાં સામાન્ય લોહીના દબાણની શ્રેણીમાં સૌથી ઊંચા બિંદુને શું કહેવાય છે? તો સિસ્ટોલિક પ્રેશર. ટેક્સટાઇલ ઉદ્યોગમાં સ્ટાર્ચ કરેલા કાપડ માટે સોફ્ટનિંગ એજન્ટ તરીકે કયા દ્રવ્યનો ઉપયોગ કરવામાં આવે છે? તો એમિલિસિસનો. સૌથી મોટું માનવ રંગસૂત્ર કયું છે? તો 1 નંબરનું. મૂળભૂત ધાતુઓ પૈકી ઉષ્માની સૌથી ઉત્તમ સુવાહક કઈ છે? તો ચાંદી સૌથી વધારે ઉષ્માની સુવાહક છે. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો જોઈ લીધે. પહેલો પ્રશ્ન, મીરાબાઈ કઈ ભક્તિ પરંપરાના હતા? તો મધુરા ભક્તિ. ગુજરાતના કયા શૈક્ષણિક સંકુલ સંસ્થામાં આદિવાસી સંગ્રહાલય છે? ગુજરાત વિદ્યાપીઠમાં. પરંતુ અહીંયા ગુજરાતનો સ્પેલિંગ એટલે કે જોડણી આવી આવશે, દીર્ઘ ઉ આવશે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાયો હતો, ગુજરાત વિદ્યાપીઠ આ રીતે લખ્યું હતું અને કીધું તો આમાંથી ખોટું શું છે, સોરી આવું લખ્યું હતું ખોટું શું છે, તો આ ખોટું છે, આ સાચું છે. એ લોકો દીર્ઘ ઉ લખે છે. ગુજરાતમાં મંદિર બાંધવાની અને મૂર્તિઓ બનાવવાની કળા કયા સમુદાય દ્વારા સાચવી રાખવામાં આવી છે? તો સોમપુરા. સીતાજીની કાંચળીના લેખક કોણ છે? તો કૃષ્ણાબાઈ. જૂના ગુજરાતી નાટકોમાં કોના નાટકોને શિખામણો તરીકે ઓળખાવતા હતા? તો ડાહ્યાભાઈ દોડશાજી. હવે આપણે જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ. પહેલો પ્રશ્ન, 30 સપ્ટેમ્બર 2024ના રોજ મહિલાઓ દ્વારા સૌથી વધુ ઇન્કમટેક્સ ચૂકવવાના મામલે ગુજરાત સમગ્ર ભારતમાં કયા નંબર પર છે? સેકન્ડ નંબર પર. પ્રથમ નંબર પર મહારાષ્ટ્ર છે. IPLની હરાજીમાં સહી કરનાર સૌથી યુવા ખેલાડી કોણ બન્યો છે? વૈભવ સૂર્યવંશી. ફક્ત 23 વર્ષનો છે, બિહારનો. બરાબર છે. સૌથી નાની વયે IPLમાં સાઇન થઈ ગયો છે. આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન હતો કે GI ટેગ માટેની રજિસ્ટ્રી કઈ જગ્યાએ આવેલી છે? તો ચેન્નઈ, તમિલનાડુમાં આવેલી છે. સેકન્ડ પ્રશ્ન હતો વર્લ્ડ ફર્સ્ટ એડ ડે એ ક્યારે મનાવવામાં આવે છે? તો યાદ રાખજો, સપ્ટેમ્બર મહિનાના સેકન્ડ સેટરડે, વિશ્વ પ્રાથમિક ઉપચાર દિવસ. બીજો પ્રશ્ન, ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ એનું હેડક્વાર્ટર ક્યાં છે? તો પેરિસમાં છે. અને ચોથો પ્રશ્ન છે, પ્રવાસી ભારતીય દિવસ ભુવનેશ્વરમાં આવતા વર્ષે 2025માં ઉજવવામાં આવશે. કેટલામાં નંબરનો? 18મો. તમને ખબર હશે 17મા નંબરનો પ્રવાસી ભારતીય દિવસ ઇન્દોરમાં ઉજવાયો હતો. પાંચમો પ્રશ્ન છે, નૌસેના ચીફ હાલમાં કોણ છે? નૌસેના ચીફને એડમિરલ કહેવાય. શું કહેવાય? એડમિરલ. અને હાલમાં કોણ છે એડમિરલ? દિનેશ ત્રિપાઠી. છઠ્ઠા નંબરનો પ્રશ્ન, યુરોપિયન સ્પેસ એજન્સીનું હેડક્વાર્ટર ક્યાં છે? તો એ પણ પેરિસમાં છે. 7મા નંબરનો પ્રશ્ન છે કે ગુજરાતનો અને ભારતનો સૌથી મોટો જિલ્લો વિસ્તારમાં છે કચ્છ. સૌથી નાનો જિલ્લો કયો છે? તો માહે કરીને જિલ્લો છે, જે પુડુચેરીમાં આવે, આપણું યુનિયન ટેરેટરી. 8મો પ્રશ્ન, ફિક્કીના પ્રમુખ નવા બન્યા, શું નામ છે એમનું? તો હર્ષવર્ધન અગ્રવાલ. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. પહેલો પ્રશ્ન કે તાજેતરમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડના ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? જો તમને જવાબ આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. સેકન્ડ પ્રશ્ન છે, ભારતના સૌથી મોટા વિજ્ઞાન ઉત્સવ નામ છે ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ 2024નું આયોજન કયા IITમાં કરવામાં આવ્યું છે? તો મિત્રો જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. અહીંયા આપણે સ્ટોપ કરશું. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, એના જવાબો પણ જોઈ લીધા. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી 2 યુટ્યુબ ચેનલ છે, રાજેશ ભાસ્કર અને રાજેશ ભાસ્કર 2. આ બંનેને તમારે સબસ્ક્રાઈબ કરવાનું જો બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો.
નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને તમારા જે પણ અભિપ્રાયો છે એ અભિપ્રાયો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત.